નમસ્કાર મિત્રો, જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. હું તમારા માટે મહેનતથી વિડીયો બનાવું છું. તમે આટલું તો કરી શકો છો? થોડીવાર સુધી હું એની હરકતની રાહ જોતો રહ્યો, પણ એવું લાગતું હતું કે એ ખૂબ જ ગાઢ ઊંઘમાં છે. પછી મારામાં વધુ હિંમત આવી ગઈ. એને ઉપર ચાદર ઓઢી હતી અને હું ચાદર ઉપરથી જ હાથ ફેરવતો રહ્યો. 15 મિનિટ સુધી હું એ રીતે ચાદર ઉપરથી હાથ ફેરવતો રહ્યો, પણ એને કોઈ ઈશારો ન આપ્યો. રૂમમાં બહુ અંધારું હતું અને બહાર વરસાદનો અવાજ ખૂબ જ આવતો હતો. હવે મારામાં વધુ હિંમત આવી ગઈ હતી અને હું થોડોક વધુ નજીક સરક્યો. હવે અમારા બંને વચ્ચેનું અંતર બહુ ઓછું થઈ ગયું હતું, પણ જેવો જ મેં હાથ એની ચાદરની અંદર મૂક્યો, એણે ફટાફટ મારો હાથ પકડીને એવી જગ્યા ઉપર મૂકી દીધો કે હું પોતેને રોકી ના શક્યો. 12મા ધોરણની પરીક્ષા પતી ગયા બાદ હું સાવ નવરો હતો. અત્યારે તો માત્ર આરામ કરવા અને ફરવા સિવાય બીજું કશું વિચારવું નહોતું. પણ મને નવરો જોઈને ઘરમાં બધાને બધા કામ મારી પાસે જ કરાવવાનું યાદ આવતું. ક્યારેક શાકભાજી લાવવા, તો ક્યારેક દૂધ ખૂટી ગયું હોય. પણ મેં જે વિચાર્યું હતું એવું કંઈ જ નહોતું થઈ રહ્યું. આ ખાલી સમયમાં હું થોડી મજા કરવા ઈચ્છતો હતો અને આખો સમય પસાર કરવો ખૂબ જ મુશ્કેલ લાગતો હતો. મેં મિત્રો સાથે ફરવાનો પ્લાન બનાવ્યો, પણ બધાની કોઈને કોઈ મજબૂરીને કારણે એ પણ થઈ શક્યું નહીં. પછી મમ્મીએ મને કહ્યું, તારી ફઈને ત્યાં જઈ આવ, મારે એમની પાસે કંઈક વસ્તુ પણ મોકલાવી છે અને તારી ફઈએ તને આવવાનું કેટલીય વાર કહ્યું છે, પણ તું છે કે જતો જ નથી. મારી ફઈ વડોદરામાં રહેતી હતી અને મને ત્યાં જવાનું ક્યારેય એટલું પસંદ નહોતું, એટલે છેલ્લા 3-4 વર્ષથી હું એમના ઘરે ગયો જ નહોતો. આમ તો હું ના પાડી દેતો, પણ પછી મેં વિચાર્યું કે ઘરે બેસી રહેવા કરતાં તો સારું છે કે ફઈના ઘરે જ જતો રહું. ત્યાં થોડો મારો સમય પણ પસાર થઈ જશે, નહીં તો ઘરે બેઠા બેઠા મારી બધી રજાઓ નકામી થઈ જશે. 2 દિવસ પછી હું ફઈના ઘરે જવા માટે રવાના થઈ ગયો. ફઈનું ઘર વડોદરાના એક નાના વિસ્તારમાં હતું. મને જોઈને ફઈ બહુ ખુશ થઈ ગયા. મારી ફઈને 2 બાળકો હતા. છોકરી મોટી હતી અને છોકરો નાનો. બંને સ્કૂલે ગયા હતા અને ફુવા પણ ઘરે નહોતા. ફઈએ જણાવ્યું કે તારા કાકાની બીજા શહેરમાં બદલી થઈ ગઈ છે, એટલે તેઓ માત્ર અઠવાડિયામાં એક જ દિવસ આવે છે. ખાવા પીવાથી પરવારીને સમય પસાર કરવા માટે હું છત પર જતો રહ્યો. છત પર ઘણું ખુલ્લું આંગણું અને એક તરફ 2 રૂમ હતા, જેમાંથી એક સ્ટોર રૂમ બનાવેલો હતો અને બીજા રૂમની હાલત જોઈને લાગતું હતું કે તેનો ઉપયોગ ક્યારેક ક્યારેક સૂવા માટે થતો હશે. તે રૂમમાં એક નાનો પલંગ પાથરેલો હતો અને એ પલંગની બંને તરફ પથારીઓ લાગેલી હતી. આંગણાની એક તરફ એક નાનો બાથરૂમ હતો, જેની હાલત પરથી લાગતું હતું કે તેનો ઉપયોગ બહુ ઓછો થાય છે. હું છતની દિવાલો પરથી ડોક્યું કરીને આસપાસના વિસ્તારનું નિરીક્ષણ કરવા લાગ્યો, પણ કોઈ રસપ્રદ વસ્તુ નજર ન આવી. હું નીચે આવીને ફઈ સાથે વાતોમાં વ્યસ્ત થઈ ગયો. થોડીવાર પછી બહારનો દરવાજો ખુલ્યો અને સ્કૂલ યુનિફોર્મમાં એક ગોરી સુંદર છોકરી ઘરમાં દાખલ થઈ. તેના આવવાના અંદાજથી મને ખબર પડી ગઈ કે આ ફઈની દીકરી જ છે. જો ક્યાંક બીજે જોઈ હોત તો કદાચ ન ઓળખી શકત, કારણ કે તે બિલકુલ બદલાઈ ચૂકી હતી. રંગ દૂધ જેવો સફેદ હતો, સુંદર ચહેરો, લાંબા અને ઘેરા વાળ જેને તેણે ચોટલીના રૂપમાં બાંધ્યા હતા. તડકાને કારણે તેના સફેદ રંગમાં લાલાશ આવી રહી હતી. તેણે આવીને મને પ્રણામ કર્યા, જેનો મેં સારા અંદાજમાં જવાબ આપ્યો, પણ તેણે કોઈ ખાસ પ્રતિભાવ ન આપ્યો અને અંદર રૂમ તરફ ચાલી ગઈ. કપડાં બદલ્યા અને જમ્યા પછી તે પોતાના અભ્યાસમાં વ્યસ્ત થઈ ગઈ. હું તેની સાથે ભણવાની વાતો કરવા લાગ્યો. તે મારી વાતોનો કઠોરતાથી જવાબ આપી રહી હતી. તે સિવાય બીજી કોઈ વાત નહોતી કરી રહી. મારા પૂછવા પર તેણે જણાવ્યું કે તે 9મા ધોરણમાં ભણી રહી છે અને આજકાલ તેની સ્કૂલમાં ટેસ્ટ ચાલી રહ્યા છે. હું ફઈ અને તેમના પુત્ર સાથે વાતોમાં લાગી ગયો, પણ મારું ધ્યાન વારંવાર તેની તરફ જ જઈ રહ્યું હતું. તે જેટલો મને ઇગ્નોર કરી રહી હતી, હું એટલો જ તેની પાસે જવા માટે બહાના શોધી રહ્યો હતો. મારા મનમાં તેના વિશે કોઈ ખોટો વિચાર નહોતો, પણ તોય હું તેની તરફ જોઈ રહ્યો હતો અને ઈચ્છતો હતો કે તે મારી સાથે વાતો કરે. પણ તે તેના અભ્યાસમાં મગ્ન હતી અને એવું દર્શાવી રહી હતી જાણે હું ત્યાં હાજર જ ન હોય. રાત્રે બધા લોકો છત પર સૂતા હતા. મારા માટે પણ ફઈએ એક બાજુ ખાટલા પર પથારી પાથરી દીધી. તે ફઈની નજીકના ખાટલા પર સૂતી હતી. બધા સૂઈ ચૂક્યા હતા, પણ હું તેના વિશે જ વિચારી રહ્યો હતો. ઘરેથી તો હું માત્ર 2 દિવસ કાકીના ઘરે રહેવાનું જ વિચારીને આવ્યો હતો, પણ હવે તેના કારણે મારું જવાનું મન ન થઈ રહ્યું હતું. બધા સૂઈ ચૂક્યા હતા અને હું સૂતો સૂતો દૂરથી તેને જોઈ રહ્યો હતો, જે મને રાત્રેના અંધારામાં દેખાઈ તો નહોતી રહી, પણ તોય તેની તરફ જોઈને મને શાંતિ મળી રહી હતી. ખબર નહીં રાતના કયા પહેરે મને ઊંઘ આવી. સવારે ફઈના ઝઘડવાથી આંખ ખુલી તો સૌથી પહેલાં હું તેને જ જોવા લાગ્યો, પણ ત્યાં સુધીમાં તે કદાચ સ્કૂલે જતી રહી હતી.
આખો દિવસ તેની પાછી આવવાની રાહ જોતો રહ્યો, પણ પાછી આવીને તેણે ગઈકાલની રૂટીન ચાલુ કરી રાખી. પછી હું મારા ફઈના દીકરા, જેનું નામ રાહુલ હતું, તેની સાથે બજાર ગયો અને તેને કેટલીક વસ્તુઓ લઈ દીધી. મેં ત્યાંથી તેના માટે પણ એક ચોકલેટ ખરીદી લીધી. ઘરે આવીને મેં તેને ચોકલેટ આપી, પણ તેને મને ચોકલેટ પસંદ નથી કહીને ઇનકાર કરી દીધો અને ફરી પોતાના અભ્યાસમાં વ્યસ્ત થઈ ગઈ. તે મારી સાથે જેટલો અજાણી વ્યક્તિ જેવો વ્યવહાર કરી રહી હતી, મારામાં તેના માટે એટલું જ વધારે આકર્ષણ વધી રહ્યું હતું. રાહુલ મને બહાર જવાનું કહેતો, પણ મારું તેની સામેથી હટવાનું મન જ નહોતું થતું. બસ મન થતું કે દરેક સમયે તેને જોતો રહું. વરસાદની રાત અને નિકટતા. આજે રાત્રે પણ અમે બધા છત પર સૂતા હતા. અચાનક વરસાદ શરૂ થઈ ગયો અને ફઈએ મને કહ્યું કે અંદર રૂમમાં જઈને સૂઈ જા. લાઇટ ન હોવાને કારણે રૂમમાં ખૂબ જ અંધારું હતું. હું ધીમે ધીમે ફંફોસતો બેડની એક બાજુ દિવાલ તરફ સૂઈ ગયો. મને સૂતા જ ઊંઘ આવી ગઈ. થોડી વાર પછી વાદળના ગડગડાટને કારણે મારી આંખ ખુલ્લી તો મને મહેસૂસ થયું કે મારી બાજુમાં કોઈ બીજું પણ સૂતેલું છે અને લાઇટ પણ હજુ સુધી આવી નહોતી અને રૂમમાં ખૂબ જ અંધારું હતું. મારા ખ્યાલથી રાહુલ મારી સાથે આવીને સૂઈ ગયો હશે. એ જ સમયે આકાશી વીજળી ચમકી, જેનાથી રૂમમાં થોડો પ્રકાશ થયો અને મેં જોયું કે મારી સાથે રાહુલ નહીં પણ તેની બહેન સૂતેલી હતી. મારો તો શ્વાસ જ થંભી ગયો અને મને એવું લાગી રહ્યું હતું કે જાણે મારામાં જીવ જ ન હોય. તેને પોતાની આટલી નજીક સૂતેલી જોઈને તો હું ભાન ભૂલી ગયો. હું તેની તરફ પડખું ફેરવીને સૂતેલો હતો. સહેજ પણ હરકત કરીશ તો જીવ નીકળી જશે. હું ઘણીવાર સુધી એ જ હાલતમાં સૂતો રહ્યો. થોડીવાર પછી થોડોક સામાન્ય થયો તો તેને સ્પર્શ કરવાનું મન થયું, પણ મને ડર લાગતો હતો કે જો તેની આંખ ખુલી ગઈ તો ક્યાં કોઈ સમસ્યા ન થઈ જાય. મને અંદાજ આવી ગયો હતો કે રૂમમાં અંધારાને કારણે તે અહીં આવીને સૂઈ ગઈ છે. જો તેને ખબર હોત તો તે ક્યારેય અહીં ન સૂતી. મારી કોઈપણ પ્રકારની હરકત કરતાં પહેલાં એ સમજવું જરૂરી હતું કે તે ભૂલથી અહીં સૂતી છે કે જાણી જોઈને. મેં ઊંઘમાં પડખું બદલવાના અંદાજમાં મારો હાથ તેના ખભા પર એ રીતે મૂક્યો કે તેની આંખ ખુલી જાય. મારા હાથે જેવું તેને સ્પર્શ કર્યો તો મારામાં જાણે એક અજીબ કરંટ લાગ્યો. તેના ખભા કોઈ રેશમી ઓશિકાની જેમ નરમ હતા. મારા પ્લાન મુજબ મારો હાથ લાગવાથી તેની આંખ ખુલી ગઈ તો તરત તેણે મારો હાથ પાછળ ખેંચી અને ઉઠીને બેસી ગઈ અને અંધારામાં જ ધ્યાનથી મારી તરફ જોવા લાગી, જાણે એ અંદાજ લગાવવાની કોશિશ કરી રહી હોય કે તેની સાથે કોણ સૂઈ રહ્યું છે. હું એવું દર્શાવી રહ્યો હતો જાણે ગાઢ ઊંઘમાં હું અને મને આસપાસની દુનિયાની કોઈ ખબર નથી. મારા ધીમા ધીમા નસકોરાથી તેને ખબર પડી ગઈ કે તે રાહુલના બદલે મારી સાથે સૂઈ રહી છે. તેણે ઝડપથી પોતાની ચાદર લીધી અને પલંગની બીજી બાજુ જઈને સૂઈ ગઈ. મેં ઠંડો શ્વાસ લીધો અને પોતાને કોસવા લાગ્યો કે તેને જગાડવાની શું જરૂર હતી. આમ તો ઓછામાં ઓછું તે મારી પાસે તો સૂતેલી હતી. હવે ખબર નહીં આવો મોકો ફરી મળશે કે નહીં. ગણિતનો અભ્યાસ અને દોસ્તી. બીજે દિવસે તેણે પહેલાં જેવો જ વ્યવહાર રાખ્યો. એવું કંઈ જ નહોતું લાગી રહ્યું કે રાતની વાત પર તે કંઈક પ્રતિક્રિયા આપી રહી છે. આજે તો તે થોડી પરેશાન લાગતી હતી અને પહેલાં કરતાં પણ વધારે અભ્યાસમાં વ્યસ્ત લાગતી હતી. મેં થોડી હિંમત કરીને તેને પરેશાનીનું કારણ પૂછ્યું તો તેના બદલે ફઈએ જણાવ્યું કે કાલે તેની ગણિતની પરીક્ષા છે અને તે ગણિતમાં ખૂબ નબળી છે. મેં કહ્યું કે ફઈ, તમે ચિંતા ન કરો, હું તૈયારી કરાવી દઉં છું. આ સમજીને તેને થોડી રાહત થઈ. હું મોડી રાત સુધી તેની સાથે બેસીને ગણિતની તૈયારી કરાવી. એ દરમિયાન ઘણીવાર મારો હાથ તેના હાથને અડક્યો તો જાણે કરંટ લાગ્યો હોય. ત્યાર પછી તે મારી સાથે અમુક હદ સુધી ખુલી ગઈ હતી. હવે બીજે દિવસે પરીક્ષા આપીને આવી તો ખૂબ જ ખુશ લાગી રહી હતી. મારા પૂછવા પર તેણે જણાવ્યું કે પેપર બહુ સારું ગયું છે અને આજે મારા પેપર પણ પૂરા થઈ ગયા છે. પછી તેણે મારી સાથે હાથ મિલાવીને મારો આભાર માન્યો અને કહ્યું, તમારા કારણે મારું પેપર સારું ગયું છે. તેનો નાજુક હાથ પોતાના હાથમાં લઈને તો હું જાણે પોતાને જ ભૂલી ગયો હતો. ત્યાર પછી તો મેં તેનું બિલકુલ અલગ રૂપ જોયું. તે મારી સાથે બહુ જ ફ્રી થઈ ગઈ હતી અને પછીના 2 દિવસ અમે લોકોએ ખૂબ ગપશપ કરી. પ્રેમનો એકરાર. આ રાત્રે સૂતા જ ફરીથી વરસાદ શરૂ થઈ ગયો અને ફઈએ આજે પણ મને અંદર જઈને સૂવાનું કહ્યું હતું. હું રૂમમાં બેડની બીજી બાજુ આવીને સૂઈ ગયો જ્યાં રાહુલ સૂતો હતો. થોડીવાર પછી મારી આંખ ખુલી. રૂમમાં અંધારું હતું. એ સમયે વીજળી ચમકી અને થોડી સેકન્ડની રોશનીમાં મને લાગ્યું કે મારી સાથે રાહુલના બદલે તે જ સૂઈ રહી છે. હું તો જાણે શોક થઈ ગયો. થોડીવાર એમ જ સૂતા રહ્યા પછી મેં વિચાર્યું કે તે દિવસની જેમ આને ફરી જગાડી દઉં, નહીં તો લાઇટ આવવા પર કે સવારે ઉઠવા પર ફઈએ જોયું તો ખબર નહીં શું સમજ છે. મેં મારો હાથ તેના ખભા પર એ રીતે માર્યો કે જાણે ઊંઘમાં લાગી ગયો હોય. તે ઉઠી અને બેસીને ધ્યાનથી મારી તરફ જોવા લાગી અને પછી ફરીથી ત્યાં જ સૂઈ ગઈ. પણ હું હજુ પણ સૂતો રહ્યો અને સૂવાની એક્ટિંગ ચાલુ રાખી. હું દિવાલ તરફ હતો અને તે પલંગની તરફ.
અમારી વચ્ચેનું અંતર બહુ ઓછું હતું, પણ હવે મને સમજાતું નહોતું કે શું કરું. મેં વિચાર્યું કે ઉઠીને બીજી તરફ સૂઈ જાઉં, પણ પછી ત્યાં જ સૂતો રહ્યો. 10-15 મિનિટ સુધી એમ જ સૂતો રહ્યો. પછી થોડી હિંમત કરીને મારો હાથ આગળ વધાર્યો અને તેની કમર પર મૂકી દીધો. હાથ મૂકતા જ જાણે મને ખબર નહીં શું થવા લાગ્યો. થોડી વાર સુધી તેની કોઈ હરકતની રાહ જોતો રહ્યો, પણ એવું લાગી રહ્યું હતું કે જાણે તે ગાઢ ઊંઘમાં સૂઈ રહી છે. પછી મારામાં વધુ હિંમત આવી ગઈ. તેણે પોતાના ઉપર ચાદર ઓઢી હતી અને હું ચાદરની ઉપરથી જ હાથ ફેરવતો રહ્યો. 15 મિનિટ સુધી હું એ રીતે ચાદર ઉપરથી હાથ ફેરવતો રહ્યો, પણ તેણે કોઈ ઈશારો ન આપ્યો. રૂમમાં બહુ અંધારું હતું અને બહાર વરસાદનો અવાજ ખૂબ જ આવતો હતો. હવે મારામાં વધુ હિંમત આવી ગઈ હતી અને હું થોડોક વધુ નજીક સરક્યો. હવે અમારા બંને વચ્ચેનું અંતર બહુ ઓછું થઈ ગયું હતું. પણ જેવો જ મેં હાથ તેની ચાદરની અંદર મૂક્યો, એણે ફટાફટ મારો હાથ પકડીને એવી જગ્યા પર મૂકી દીધો કે હું પોતેને રોકી ના શક્યો. મારો તો જાણે જીવ જ નીકળી ગયો, પણ મેં કોઈ હરકત ન કરી અને હું એમ જ સૂતો રહ્યો. પણ હજી સુધી તેણે મારો હાથ પકડી રાખ્યો હતો. પછી તે સીધી થઈને સૂતી અને મારા હાથની પોતાના હાથમાં જ રાખ્યો. તેના આવું કરવાથી તો મારા આખા રોમમાં સનસનાટી ફેલાઈ ગઈ અને મારા દિલના ધબકારા તેજ થવા લાગ્યા. પણ તેણે હજી કોઈ હરકત કરી નહોતી. થોડીવાર સુધી તો તે મારો હાથ એમ જ પોતાના હાથમાં રાખી રહી. પછી મારી નજીક આવીને ધીમેથી કાનમાં કહેવા લાગી, હું બાજુના સ્ટોર રૂમમાં જઈ રહી છું, થોડીવાર પછી ત્યાં આવી જજો. એટલું કહીને તે પાછી ફરી અને બેસીને ચારે તરફનું નિરીક્ષણ કરવા લાગી. પછી તે ઉઠીને રૂમની બહાર ચાલી ગઈ. તેની આ વાત સાંભળીને તો હું પૂરી રીતે ભાન ભૂલી ગયો અને વિચારવા લાગ્યો કે જે છોકરી મારી સાથે વાત પણ નહોતી કરતી તે મને આ રાત્રે એકાંતમાં મળવાનું કહી રહી છે. ખેર, લાઇટ હજી સુધી આવી નહોતી અને ફઈ નસકોરા લેતા જ સૂતી હતી. પછી હું ઉઠ્યો અને રૂમની બહાર આવી ગયો, પણ અંધારાને કારણે મને કંઈ દેખાતું નહોતું. હું ધીમે ધીમે તપાસ કરતો કરતો સ્ટોર રૂમ તરફ જવા લાગ્યો. હું હજી સ્ટોર રૂમની અંદર ગયો જ હતો કે તેણે મને પકડીને પોતાની બાહોમાં ભરી લીધો. તે દરવાજા પર જ ઊભી મારો આતુરતાથી ઇંતજાર કરી રહી હતી. અમે બંને પ્રેમમાં ગળાડૂબ હતા અને ઘણીવાર સુધી એકબીજાને આલિંગન આપતા રહ્યા. બહાર વરસાદ બંધ થઈ ગયો હતો એટલે ચારે બાજુ સન્નાટો છવાઈ ગયો હતો. એટલે આનાથી વધારે કંઈ થઈ શકે તેમ ન હતું. પણ 15થી 20 મિનિટ સુધી આલિંગન અને ઘણા બધા ચુંબનો કરી પછી તેણે પોતાના પ્રેમનો ઇકરાર કર્યો. 2-3 દિવસોમાં જ અમને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો હતો. પણ જ્યારે હું મારા ઘરે જવા માટે નીકળ્યો તો તેની આંખોમાં આંસુ હતા. મેં તેની નજીક આવીને કહ્યું કે એવું ન સમજતી કે મેં તારી સાથે માત્ર ટાઈમ પાસ કર્યો છે. મને તારી સાથે મોહબ્બત થઈ ગઈ છે અને ઘરે પહોંચીને હું મમ્મીને સંબંધ માટે તારા ઘરે મોકલીશ. એટલું સાંભળીને તેણે પોતાની નજર શરમથી નીચે ઝુકાવી લીધી. મેં તેના આંસુ લૂછ્યા અને ઘર માટે નીકળી ગયો. ઘરે પહોંચીને મેં મારા મમ્મી પપ્પાને સંબંધ માટે મોકલી દીધા. મારા મમ્મી પપ્પાને પણ કોઈ વાંધો નહોતો. પછી મારી ફઈએ પણ મંજૂરી આપી દીધી અને આ રીતે અમારા લગ્ન થઈ ગયા. મિત્રો, જો તમને વાર્તા પસંદ આવી હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. ફરી મળીશું એક નવી અને રસપ્રદ વાર્તા સાથે. ત્યાં સુધી बाय बाय। स्वागत है स्नेह एक्सप्लेनर में। आज हम सीधे 4.5 अरब साल पीछे जाने वाले हैं अपने ही ग्रह की उस बेहद नाटकीय और हिंसक उत्पत्ति के गवाह बनने। एक ऐसी कहानी जो भयानक आग से शुरू होकर जीवन की पहली सांस तक पहुंचती है। चलिए शुरू करते हैं। अब जब हम आज की इस हरी भरी दुनिया को देखते हैं तो ये सोचना भी लगभग नामुमकिन सा लगता है कि इंसानों या जानवरों के आने से बहुत पहले, यहाँ तक कि एक छोटे से पेड़ के उगने से भी पहले, हमारी पृथ्वी सिर्फ एक उबलता हुआ, बेजान, जलता हुआ गोला थी। तो सबसे बड़ा सवाल यही है कि आखिर पूर्ण शून्यता और इतनी भयंकर गर्मी के बीच जीवन की पहली चिंगारी भड़की कैसे। खैर, चलिए इस क्रूर और अराजक माहौल में थोड़ा गहराई से उतरते हैं। शुरुआत में कुछ भी नहीं था, बिल्कुल भी नहीं। कोई जीवन नहीं, कोई शांति नहीं, बस आग से धधकता हुआ एक भयानक ग्रह जिसे आज हम अपना घर कहते हैं। जरा इस नंबर के बारे में सोचिए। 4.5 अरब साल पहले नई नई बनी हमारी पृथ्वी पूरी तरह से आग की चपेट में थी। चारों तरफ जहरीली गैसों के घने बादल थे, लगातार ज्वालामुखी फट रहे थे और तो और अंतरिक्ष से लगातार एस्टेरॉइड्स यानी क्षुद्र ग्रहों की बारिश हो रही थी। सच कहूं तो उस समय यहाँ जीवन का कोई भी नामो निशान नहीं था। लेकिन समय के साथ इस विनाशकारी आग से भरे माहौल में एक बहुत बड़ा और कह सकते हैं एक निर्णायक बदलाव आना शुरू हुआ। हमारा ग्रह धीरे धीरे अपने सबसे उग्र रूप से बाहर निकलने लगा और ठंडे होने की प्रक्रिया की ओर बढ़ा। और यही जीवन के लिए सबसे पहला, सबसे जरूरी कदम था। अब ये हुआ कैसे? पृथ्वी धीरे धीरे ठंडी होने लगी
और ठंडे होने की वजह से ज्वालामुखियों से निकलने वाली भाप आसमान की तरफ उठने लगी। अब जरा इमेजिन कीजिए, वहां से हजारों सालों तक, जी हाँ, हजारों सालों तक बिना रुके मूसलाधार बारिश होती रही। ये बारिश इतने विशाल पैमाने पर थी कि पृथ्वी के सारे गहरे गड्ढे पानी से भर गए और फाइनली हमारे विशाल महासागरों का निर्माण हुआ। पानी तो प्रचुर मात्रा में आ गया, जो कि हम जानते हैं जीवन के लिए सबसे जरूरी है। लेकिन जीवन अभी भी शुरू नहीं हुआ था। हालांकि वैज्ञानिकों का मानना है कि उन गहरे, तूफानी और शुरुआती महासागरों के पानी में ये 4 बहुत ही बेसिक लेकिन बेहद महत्वपूर्ण रासायनिक तत्व तैर रहे थे: हाइड्रोजन, कार्बन, नाइट्रोजन और ऑक्सीजन। तो यहाँ सबसे क्रूशल पॉइंट ये आता है कि आसमान से लगातार कड़कती बिजली, ज्वालामुखियों की बेहिसाब गर्मी और विशाल महासागरों की कच्ची ऊर्जा, इन सब ने मिलकर इन बुनियादी रसायनों को आपस में रिएक्शन करने पर मजबूर कर दिया। इस निरंतर टकराव से वो साधारण से तत्व धीरे धीरे मिलकर जटिल मॉलिक्यूल्स यानी अणु बनाने लगे। और अब हम इस एक्सप्लेनर के सबसे रहस्यमय और कह सकते हैं सबसे फैसिनेटिंग फेज में पहुंचते हैं। करोड़ों सालों की इस भयंकर रासायनिक उथल-पुथल के बाद आखिरकार निर्जीव रसायनों ने जीव विज्ञान की दिशा में अपना पहला और सबसे बड़ा कदम उठाया। हुआ ये कि करोड़ों सालों की इस प्रोसेस के बाद आपस में रिएक्शन करने वाले इन अणुओं ने एक ऐसी अनूठी संरचना बना ली जो खुद की हूबहू कॉपी बना सकती थी। और सच मानिए, प्रकृति में आई इसी सेल्फ कॉपीइंग क्षमता ने बायोलॉजी के लिए वो पहली चिंगारी का काम किया। उस वक्त तक कोई मछलियां या डायनासोर नहीं थे, कोई विशाल जानवर भी नहीं थे, बस एक अकेला माइक्रोस्कोपिक सेल था, इतना छोटा कि इसे नंगी आंखों से देखना बिल्कुल इम्पॉसिबल था। लेकिन यही वो नन्हा अदृश्य सा सेल है जो पृथ्वी पर मौजूद हर जीवन का, हम सबका परम पूर्वज बन गया। अब देखते हैं कि कैसे लाखों करोड़ों सालों के महाकाव्य जैसे इवोल्यूशन या क्रमिक विकास के दौरान ये कहानी आगे बढ़ी और जीवन ने धीरे धीरे अपने ज्यादा जटिल रूप लेने शुरू किए। इनमें से कुछ शुरुआती कोशिकाओं ने एक कमाल की नई क्षमता विकसित की। उन्होंने सीधे सूरज की रोशनी का इस्तेमाल करके ऊर्जा बनाना शुरू कर दिया। हम सब इस प्रोसेस को प्रकाश संश्लेषण यानी फोटोसिंथेसिस के नाम से जानते हैं। और इसी प्रोसेस ने पहली बार हमारे वायुमंडल में वो जीवनदायिनी ऑक्सीजन गैस छोड़ी जिसके बिना हम आज यहाँ नहीं होते। इसके बाद तो विकास की एक ऐसी अविश्वसनीय श्रृंखला शुरू हुई जो रुकने का नाम ही नहीं ले रही थी। ऑक्सीजन के आने से महासागरों में बहुत ही जटिल जीवों का विकास संभव हुआ। फिर पानी से मछलियां आईं, जमीन पर पौधे आए, एक बहुत लंबे समय तक डायनासोर का राज रहा और फिर उनके खत्म होने के बाद स्तनधारियों यानी मैमल्स का बहुत ही तेजी से विकास हुआ। विकास का ये पहिया लाखों सालों तक घूमता रहा और अंततः एक ऐसी नई प्रजाति विकसित हुई जो पृथ्वी के पूरे इतिहास में बिल्कुल ही अलग थी। ये प्रजाति अपनी खुद की मौजूदगी पर आश्चर्य करने और सवाल पूछने में सक्षम थी और वो प्रजाति हम हैं, इंसान। अब यहाँ जो सबसे दिलचस्प बात है ना, वो है हमारे बेहद साधारण से अतीत और आज के बीच का ये अविश्वसनीय कॉन्ट्रास्ट। जरा सोचिए, एक तरफ हमारी शुरुआत एक छोटे अदृश्य सेल के रूप में हुई थी और दूसरी तरफ आज हम आधुनिक इंसान हैं जो विशाल शहर बना रहे हैं, आर्टिफिशियल इंटेलिजेंस जैसी तकनीक विकसित कर रहे हैं और अंतरिक्ष की गहराइयों में सैटेलाइट्स लॉन्च कर रहे हैं। है ना कमाल? फिर भी विज्ञान की इन सभी असाधारण प्रगतियों और इतनी उन्नत टेक्नोलॉजी के बावजूद हम इस लंबी यात्रा को समाप्त करते हुए एक बेहद विनम्र कर देने वाले सच तक पहुंचते हैं। एक ऐसा सच जो हमें याद दिलाता है कि हम अभी भी इस ब्रह्मांड के बारे में कितना कम जानते हैं।